અંદર ખૂબ પ્રકાશ છે, પણ આપણે એની ઉપર ઘણો બધો કચરો લાદી દઈએ છીએ. બિનજરૂરી વસ્તુઓનો બિનજરૂરી વસ્તુ વિચાર વ્યક્તિ આ બધું મનમાં ભરેલું રહે છે. એની નીચે આપણો જે પ્રકાશ છે તે બિલકુલ લુપ્ત થઈ જાય છે. તે બધો કચરો સાફ કરો. દિવાળી પર કચરો સાફ કરવાનો એ જ અર્થ થાય છે, જેથી અંદરનો પ્રકાશ પોતાની મેળે પ્રગટ થઈ જાય. જો કચરો નથી હટાવ્યો અને દીવો પ્રગટાવ્યો છે તો શું ફાયદો? વધારાનો પ્રકાશ તમને જોઈતો જ નથી. અંદર પ્રકાશ પહેલા હાજર છે, બસ એની ઉપરથી ગંદકી હટાવવાની છે. જીવનમાંથી ગંદકી હટાવો. આ દિવાળીનો સંદેશ છે. અને જ્યારે અંદર તમે જુઓ કે હવે પ્રકાશ થયો છે, આલોકિત થયો છે, તો પછી બહાર દીવો પણ પ્રગટાવી દો. બહારનો દીવો સંકેત માત્ર હશે, એ બતાવવા માટે કે જુઓ, અંદર હવે દીવો બળી રહ્યો છે. પહેલા અંદર પ્રગટે દીવો. અત્યારે એ પ્રણ લઈ લો કે શું છે જે તમારા મનમાં જીવનમાં ન હોવું જોઈએ અને છે તો એને હટાવવું છે. એમાં જ દિવાળીની સાર્થકતા છે. દર દિવાળી પોતાના જીવનમાંથી કંઈક વ્યર્થ, ઝેરીલું, દૂષિત, બિનજરૂરી વસ્તુઓને હટાવતા જાઓ. તમારી દિવાળી સાર્થક રહેશે. તમારું મન ઝગમગ રહેશે.